સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. હિન્દુ સનાતન ધર્મની જય. સાધુ થવું તો સ્વામિનારાયણના અને નોકરી કરવી તો સરકારની, આવી આ જગતમાં એક કહેવત છે. જે સરકારી નોકરી કરે તેને કાંઈ પણ ચિંતા નહીં, તેજી મંદી આવે નહીં, ટાઈમ થાય એટલે પગાર આવી જાય. જિંદગીભર રિટાયર થાય તો પેન્શન આવે અને એક્સપાયર થાય તો વારસદારને પણ જીવે ત્યાં સુધી પગાર આવે. આ અડધી કહેવત સાવ સાચી છે. હવે અડધી કહેવત બાકી છે કે સાધુ થવું તો સ્વામિનારાયણના. આ કહેવતનો સાચો અર્થ એવો છે કે સ્વામિનારાયણના સાધુને જમવા માટે ભિક્ષા માગવા જવું પડતું નથી અને વસ્ત્ર માટે પણ કાંઈ ચિંતા નથી અને એક ટાઈમ જમવાનું અને સ્વામિનારાયણે માથે લીધું છે તે મળી રહે છે અને વસ્ત્ર કે રહેવાની સગવડ પણ કરી આપી છે. જિંદગીભર સાધુને કાંઈ ચિંતા નથી, સુખ શાંતિથી ભજન કરવા માટે સમય સારો આપ્યો છે. એટલા માટે કહ્યું છે કે સ્વામિનારાયણના સાધુ. પણ આ જગતના લોકો આ કહેવતને એમ માને છે કે લાડવા ખાવા હોય અને નિત્ય નવા ભગવા વસ્ત્રો પહેરવા હોય કે ફોર વ્હીલમાં ફરવું હોય કે મોંઘા મોબાઈલ વાપરવા હોય કે એસીવાળા રૂમમાં ડનલુપના ગાડલામાં આરામથી સૂવું હોય તો સ્વામિનારાયણના સાધુ થવું. પણ જે સાધુને ભજન કરવું છે તે આ જગતના વૈભવમાં લોભાવવું નથી. તે સાધુ જીવન પર્યંત શાંતિથી ભજન કરે અને બીજાને પણ ભજન કરાવે એવા સાચા સાધુ માટે આ કહેવત છે. પણ આ કહેવત અત્યારના સાધુએ ઉલટાવી નાખી છે. અત્યારે વર્તમાન સમયમાં લોકો કહે છે કે અત્યારે આ પ્રમાણે 70% સાધુ લાડવા ખાવા, ફોર વ્હીલ ફેરવવી, મોબાઈલ, રૂપિયા ભેળા કરવા, ધંધો કરવા, કોઈને છેતરીને ખિસ્સા ખાલી કરાવવા, જમીનના કૌભાંડો કરવા, બળાત્કારો કરવા, અરે લગ્ન કરતાં પણ શરમાતા નથી. કોઈની સ્ત્રી લઈને ભાગી જવું, મંદિરમાં સોનાનો વેપાર કરવો, પૈસાની ઉચ્છાપત કરવી, પ્રાઇવેટ ગુરુકુળો કરવા, પ્રાઇવેટ મંદિરો કરવા, મંદિરોમાં ચૂંટણી ટાણે ખોટા મતદારોના નામ ચડાવી, ખોટા મતદાન કરાવી, ચૂંટણી જીતી મંદિરોના વહીવટ કરવા, ખોટી નોટો છપાવવી, અનેક પ્રકારના અને આ સાધુઓ અરસપરસ સેક્સ લંપલાઇટ કરવી, ભૂગર્ભમાં ભાગીને સંતાઈ જવું, અનેક પ્રકારના આવા કૌભાંડો કર્યા છે. અને આચાર્ય સાથે વાદ વિવાદ કરી, મૂળ આચાર્ય પર ખોટા આક્ષેપો કરી, વગ વાપરી આચાર્યના કાર્યમાં રૂકાવટ કરવી અને ગેરબંધારણ રીતે બીજા અઠે ગઠે જેવા આચાર્ય બનાવી પોતાનું મનનું ધાર્યું કરવા આ મહા મોટા ખેલાડી, ગેમ્બલર અને ધંધાદારી અને સ્વાર્થી બની આ સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે. અને આમાં એકલા સાધુઓનો જ વાંક નથી. અમુક ગ્રહસ્થ ભક્તો આવા શેતાન બની ગયેલા સાધુને સાથ સહકાર આપી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવામાં એનો પણ મોટો ફાળો છે. સંપ્રદાયને કલંકિત કરનારા સાધુઓને ગ્રહસ્થ ભક્તો પ્રોત્સાહન શા માટે આપે છે? એ એક ગંભીર અને વિચારવા જેવી બાબત છે. માટે આ કહેવત અત્યારે સાચી છે કે આ લોકો કહે છે કે સાધુ થાવ તો સ્વામિનારાયણના
ને નોકરી કરવી તો ગવર્મેન્ટની. સ્વામિનારાયણ ભગવાનની